ગુજરાતનો આવાજ। જૂનાગઢના ભેસાણના પરબવાડી ગામે વાડી વિસ્તારના બાળક બોરમાં ખાબક્યું। 17 ફૂટ ફસાઈ ગયેલ બાળકને આખરે બચાવી લીધું। જૂનાગઢના ભેસાણના પરબવાડી ગામે વાડી વિસ્તારમાં પરપ્રાંતીય મજૂરનું નિર્મળ આકાશ સોલંકી નામનું બાળક બોરમાં ખાબકતા ચકચાર મચી ગઈ। બાદમાં વાડી માલિકને જાણ કરતા 108ની જાણ કરાઈ। 108ની ટીમ ઘટના સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી, પરંતુ બોરમાં પાઇપથી ઓક્સિજન આપીને રેસ્ક્યુ હાથ ધર્યા બાદ જેસીબી બોલાવી ખોદકામ કર્યું। આ બોર 600 ફૂટ હતો, પરંતુ બાળક નિર્મળ આકાશ સોલંકીની ઉંમર 4 વર્ષની આસપાસ, જેથી બાળક 17 ફૂટે ફસાઈ જતા તેને 108ની ટીમે રેસ્ક્યુ કરીને બચાવી લીધું। બાળકને 108 મારફતે ભેસાણ સિવિલ ખાતે લઈ જવામાં આવ્યું અને ડોક્ટર દ્વારા સારવાર અપાઈ। બાળકનું જીવ બચાવી લેવામાં આવ્યો અને હાલ બાળકની તબિયત સારી છે। મારું નામ નિકુંજભાઈ ગઢી, ભેસાણ 108 માં ફરજ બજાવું છું। મારા સાથી કર્મચારી ડોક્ટર EMT વિશાલભાઈ કાથડ આજની તારીખ 9/3/2025 ના રોજ અંદાજે 3:30 થી 3:45 વાગ્યામાં અરસામાં અમારા હેડક્વાર્ટરથી અમને કેસ મળેલો કે એક બાળક વાવડી ગામ ખાતે બોર હોવામાં પડી ગયેલું છે। તો અમે અમારા ઉપલી અધિકારી યુવરાજ સર ઝાલાની માર્ગદર્શન હેઠળ ત્યાં જતા તપાસ કરતા જોયું કે બાળક 25 ફૂટ અંદાજે 25 ફૂટ જેવું બાળક અંદર બોરમાં ફસાયેલું હતું। તો જે રીતે અમને માર્ગદર્શન મળતું રહ્યું એ રીતે અમે એને ઓક્સિજન અંદર બોર અંદર પહોંચાડેલું અંદાજે 50 ફૂટ જેવું વ્યવસ્થા કરાવેલી ઓક્સિજન પહોંચાડવામાં, અને જેસીબીના મદદથી આપણે ઊંડો ખાડો ગોળી અને પેલો પાઇપ કાઢીને અમારા EMT સાહેબ ડોક્ટર સાહેબે વ્યવસ્થિત બાળકને કોઈ નુકસાની ન થાય અને ઈજા ન પહોંચે એ રીતે એને અંદરથી બહાર નીકાળેલ છે અને સારવાર અર્થે આપણે ભેસાણ CHC હોસ્પિટલ ખાતે લઈ આવેલા હતા। હાલ જે બાળક 3 વર્ષનું બાળક હતું, જેને અત્યારે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ભેસાણે સારવાર માટે લાવવામાં આવેલા, બાળક બોરમાં પડી ગયેલું હતું, જેની પરિસ્થિતિ હાલ અંડર કંટ્રોલ છે, સામાન્ય છે અને તેમના વાઇટલ ને બધું સ્ટેબલ છે। હાલ એમને ઓબ્ઝર્વેશનમાં રાખેલું છે। એમના મમ્મી પપ્પા બધા સાથે છે। બાળકની પરિસ્થિતિ એકદમ સરસ છે અને જો જરૂર નહીં જણાય કાંઈ વધારે મેડિકલ ટ્રીટમેન્ટની તો અમે એને આજે જ રજા આપી દઈશું। ઘટનાની ટીમે સરાહનીય કામગીરી કરી બાળકને બચાવી લીધો। સમગ્ર ઘટનામાં ખડે પગે રહી ભેસાણ મામલતદાર પારગી સાહેબ તેમજ ભેસાણ PSI વણજારા સાહેબ તેમજ PC મનીષ મકવાણા તેમજ PC પ્રદીપભાઈ તેમજ ગામના સરપંચ આગેવાન રાજુ મોવલિયા સહિતનાઓએ ભારે જહેમત ઉઠાવી। આકાશ સોલંકી પાર્ટી ગુજરાતી બોલ્યા। આકાશ સોલંકી પાર્ટી પરવાવડી વાવા રાખી તો ચેતન પાકજી તુવર વાટતા હતા। છોકરા ગાદે સેડે રોમાં બેસાડીને આવ્યા હતા। છોકરો રમતો રમતો બોરમાં પડી ગયો હતો। પછી શેઠ ને ફોન કર્યો, શેઠ તરત આવી ગયો હતો। શેઠ પછી દવાખાનાનો નંબર હતો એને ફોન કરી નાખ્યો, 108 આવી ગયો હતો। એટલે રાજુ મોવલિયા બધા આવ્યા હતા, ગામના સરપટી આવ્યા હતા, અતુલભાઈ બધા આવી, JCB વાળો આવી ગયા હતા। એને સે ખાડો પડી છોકરાને બહાર નિકાલ લીધા। મામલેદાર પોલીસ સ્ટેશન એ બી આવી ગયા હતા, બધા આવી ગયા હતા। પછી છોકરો અત્યારે રેડી છે, સારો છે। આ પરપ્રાંતીય મજૂર મૂળ મધ્યપ્રદેશના હોય આ પરબાડીના ખેડૂત ચેતન પ્રાગજી મોવલિયાની વાડીમાં છેલ્લા 10 વર્ષથી ખેતીનું કામ કરતા અને તે વાડીએ તુવેર કાપવાનું કામ કરતા હતા। બંને ભાઈ બોર પાસે રમતા હતા અને પગ લપસાતા બાળક બોરમાં પડી ગયું અને બીજું બાળક જોરથી રડવા લાગ્યું, તેમ બાળકના પિતા દોડીને આવ્યા। બાદમાં વાડી માલિકને જાણ કરતા સમગ્ર ઘટનાની જાણ થઈ હતી। હાલ બાળકની તબિયત સારી છે। જૂનાગઢ ભેસાણથી કાસમ હોથીનો રિપોર્ટ।